પરી પ્રિશા જાગી ગયા 3 વાગે ઊંઘી તો પરી 6:30 ની જાગે છે અને પ્રિશા હમણાં 8 વાગે જાગી સવારના ઘરે હોય તો 12 વાગે લગ સુઈ રહે 12 વાગ્યા સુધી પણ બહાર આવ્યા છે તો જગાડી દીધી ફંક્શનના લીધે જગાડવી પડે એવું હતું मम्मी नहीं आराम दे बस मम्मी बस टाटा टाटा ગાઈસ સવારના ફંક્શનમાં ગયા હતા ત્યાંથી આવીને પછી બેવડે રિલેક્સ કરીને બેવ સૂઈ ગઈ હતી અને જો અત્યારે હવે રેડી કરી છે બેવને અને પછી અમે જઈએ છીએ હિલ રોડ પર શોપિંગ કરવા જો બેવ એન્ડ ભાઈ હવે પરિપ્રિશાન તેડતો થઈ ગયો છે જો કેવો તેડીને ઊભો છે પહેલા બીતો તો નાની હતી ને એટલે હવે થોડી મોટી થઈ ને એટલે તેડે છે જો શોપિંગ કરીને અમે પાછા ગાડીમાં બેસી ગયા છે હિલ રોડે શોપિંગ કરવા જો કેફેમાં થોડું ખાધું ને પછી નીકળી ગયા ઘોડા તમે એમનો ઉતારો ને પરિપ્રિશા હાય કરો પરિપ્રિશા મરીન ડ્રાઈવે બેઠા છે તાજ હોટલ ની બાજુમાં અને જો આવી રીતે રાઈડ પર બેઠા છે પરિપ્રિશા કેવું એન્જોય કરે છે હવે એ લોકો ના લેલા જલ્દી The next day. ગુડ મોર્નિંગ ઉઠીને નાઈ ધોઈને જો પરિપ્રિશા પાછા બાંદ્રા જઈએ છે અમે જો એન ભાઈ જોડે રમે છે બેવ એન પરિપ્રિશા ગુડ મોર્નિંગ કર દો રાધે રાધે હર હર મહાદેવ જો પરી જો બેવને લઈને પછી પાછા બાંદ્રા શોપિંગ કરવા ગયા કાલ રાત્રે થોડી કરી હતી પછી રિટર્ન થઈ ગયા હતા પાછા આજે જઈએ છે અને ત્યાંથી પછી સાંજે આજે જૂ બીચ જવાના છે પરિપ્રિશાન લઈને હે ને પરિપ્રિશા જો ગાઈસ બાંદ્રા જતા હતા આજે ટ્રાફિકમાં ના રસ્તામાં છે જો બેવ સુઈ ગઈ છે કેવી સુઈ ગઈ છે ટ્રાફિક પહોંચીશું એટલે જગાડીશું ત્યાં સુધી સુવા દઈશું બેવને ગાઈસ બેવ જો બીચ છે ઊભી રહી છે જો હવે અમે જો બીચ છે પરિપ્રિશાન લઈને જઈએ છીએ જો પણ અત્યારે તાપ બહુ છે બપોર છે એટલે હમણાં થોડી વાર રહીને પછી લઈ જઈએ છીએ એટલે રેડી કરીને રાખીએ છીએ બેવને જો કેટલું સરસ પાણી છે અને કેવા સરસ મોજા આવે છે જો અને બેવને ઊભી રાખી દીધી છે રેડી કરીને પણ હમણાં થોડો તડકો ઓછો થાય ને પછી જઈએ જો कैसे स्टैचू बच्चे कराए जो प्रिशा जोया करे છે એમની સામે જો બીચ જો પ્રિશા અને પરી પિંકી માસી જોડે છે પ્રિશા એના પપ્પા જોડે છે જો પ્લેન કેવું જાય અને જો સનસેટ નો વ્યૂ બહુ મસ્ત છે જો બીચે
ગાઈસ પરી પ્રિસા બધે ફરીને શોપિંગ કરીને પછી જૂ બીચથી અમે ગાર્ડન ગ્રોવ્સ બોરીવલીમાં છે ત્યાં જમવા આવ્યા હતા. હવે જો તમને બતાવું આનો ગાર્ડન ગ્રોવ્સનો વ્યૂ કેવો છે. દેખો એટલું બ્યુટીફુલ છે, પીસફુલ છે. અને બોરીવલીમાં આવી છે આ રેસ્ટોરન્ટ, બહુ સરસ છે. ફરી અહીંયા છે પ્રિશા માસી જોડે અને એ લોકો બી જોયા કરે છે, એ લોકોને ગમે છે જોવું. જોવું એટલું સરસ છે ને. દેખો રેસ્ટોરન્ટ બહુ સરસ છે. પ્રિશા બહુ એન્જોય કરે. કેવું જોવે The next day. જો ગાઈસ પ્રિશા જો સુવે છે અને બસ જો હવે મુંબઈથી નીકળી ગયા છે. દેખો સવારમાં વહેલા ચેકઆઉટ હતું એટલે બંને હમણાં જો નવડાઈને રેડી કરી દીધી હતી અને બંનેને લઈને થોડી વાર માસીના ઘરે ગયા અને ત્યાંથી પછી જો હવે નીકળી ગયા છે ઘર તરફ. હવે પાછા બેક ટુ ગુજરાત જઈએ છે. વચ્ચે પાનીરા આવે ને ત્યાં ચામુંડમાના દર્શન કરવા જવું છે, જ્યાં ચામુંડમાના 3 મુખ છે. ત્યાં જઈએ છીએ વલસાડ સુધી, પછી ત્યાં જોઈએ આવા પરિપ્રેક્ષ. જો ગાઈસ અમે અહીંયા મુંબઈ અને અમદાવાદ હાઈવે છે ને ત્યાં પારસી ડેરી છે. ત્યાંનું લોકેશન બી કેટલું મસ્ત છે, એનું વોશરૂમ બી એટલું ક્લીન છે અને એકદમ નેચરથી જોડેલું આ એક હોટેલ છે. જો પરિપ્રેક્ષા પણ આવી રીતે બહુ એન્જોય કરે છે. જો હોર્સ છે અને આખું નેચર જ છે, બહુ જ સરસ છે. અને વોશરૂમને એટલું બધું ક્લીન હોય છે ને કે તમે ફેમિલી હોય ને તો બી તમે અહીંયા શાંતિથી તમે ફ્રેશ થઈ શકો છો. બાકી બધી હોટલોમાં કેવું હોય છે કે વોશરૂમ ગંદા હોય છે, ક્લીન ના હોય. હું તમને આખી હોટલનો વ્યૂ બતાવું છું. હજી અંદર જેમ જેમ જઈએ ને બહુ જ સરસ એ લોકોનું બધું લોકેશન ને બધું સરસ છે. છોકરાઓને રમવા માટે પણ અહીંયા એટલું સરસ છે. જો આવી રીતે ટેન્ટ છે. જો કેવા નાના નાના ટેન્ટ છે. દેખો અને આ ઘર બી એ લોકોએ આવી રીતે બધા જો વાઇલ્ડ એનિમલ માટે એ લોકોએ આવી રીતના ઘર બનાવ્યા છે. જો અને આખો ચિલ્ડ્રનનો પ્લે એરિયા છે. જોવા દેખો પેલું સરસ, બહુ સરસ લોકેશન છે. પારસી ડેરી ફાર્મ છે એનું નામ. જો આખો સિટિંગ એરિયા છે. જમી લીધું છે. જો એનો ભાઈ અહીંયા એન્જોય કરે છે ને પરિપ્રેક્ષા જો મોટી મમ્મી મોટા પપ્પા જોડે એ પાર્કમાં એન્જોય કરે છે. એટલે ખુશ થઈ જાય. જો ઝૂલા ખાઈ જાઉં અને ભાઈ અહીંયા એન્જોય કરે. જો ખુશ થઈ જાય. હવે ગાર્ડનનો ચેન્જ કરાવી દઈએ થોડું અને પછી જઈએ આગળ. પારનેરા જે ચામુંડ માતાનું 3 મુખ છે ને ત્યાં દર્શન કરવા આવ્યા છે. પરિપ્રેક્ષાને લઈ જો દાદરા ચડવાનું ચાલુ કરે છે. પરી સૂઈ રહી છે, પ્રિશા જાગે છે. ધીમે ધીમે ચડવાનું ચાલુ કર્યું છે. ઉપર જઈને તમને બધાને પણ દર્શન કરાવીએ. જો ગાઈસ ચામુંડમાના મંદિરે પહોંચી ગયા છે. ઉપર પારનેરા ચામુંડમાનું મંદિર છે. અમે અંદર દર્શન કરીને આવ્યા. અત્યારે માતાજીનો શ્રીંગાર ચાલે છે એટલે થોડી વાર બેઠા છીએ. અને અંદર ફોટો પાડવાની એલાઉડ નથી એટલે પાડ્યો નહીં. પરિપ્રેક્ષાને દર્શન કરાયા અને જો બેઠા છીએ. બેવ અહીંયા જો પવન આવે છે ને એટલે બેવ કેટલી ખુશ થઈ જાય છે. અને ઉપરથી આ રીતનો વ્યૂ દેખાય છે. દેખો તમે
જો 1000 ઉપર પગથિયા છે. બહુ સરસ વ્યૂ દેખાય છે. આ રીતે મંદિર છે દેખો, અને પાછળથી આખો દરિયો દેખાય છે. દેખો દેખો સનસેટ બી કેટલો સરસ દેખાય. અને જો પાછળથી કંઈક આ બધું છે. અત્યારે ધુમ્મસ છે ને, સામે હાઈવે દેખાય છે. જો ગઈશ અડધું પારની ચડ્યા હતા ને હવે જો ઉતરે બેવને લઈને બેઠા છે. જો ખાસા દાદરા છે, તો 1000 ઉપર દાદરા છે, એટલે થોડી વાર રહીને થાક ખાવા બેસી ગયા છે. The next day. અમે કાલે રાતના 2 વાગે ઘરે આવ્યા હતા. અત્યારે સવારના બપોરના 4 વાગ્યા છે. હજી ઘરમાં હાલ હજી જો બધું જે લઈ ગયા હતા સામાન આ તે બધું છૂટું પાડતા બેવને રાખતા બે 10 વાગ્યાની જાગે છે, હજી સૂતી નહીં. જો ક્યાંથી ક્યાં જતી રહેશે. જો કામ જ નહીં કરવા દેતા, એટલે એમને રાખતા કર્યો છે. એટલે વ્લોગ લીધો નથી, અને મુંબઈનો વ્લોગ હજી તમને 2 દિવસનું જે શૂટ કરેલું છે એ હવે આ કાલે સાંજે તમને નાખી દીધો હતો. અને આજે સવારે જુઓ હજી આ 2 સ્ટીલ તોફાન કરે છે, એટલે બપોરથી વ્લોગ ચાલુ કર્યો છે. જો બેનો નવડાઈને ઊંઘાડી જ દેવી છે. જો ગાઈસ બપોરે ધમાલ કરી હવે બેવ સૂઈ ગઈ છે. તો હમણાં સાંજના 4 વાગે નવડાવી છે, બેવને સુવડાવી છે. આખો દિવસ બધું પેક કરેલું તો હજી બધું સમેટે છે. ટ્રાવેલિંગ કરીને આવ્યા એટલે થાકી ગયા છે, એટલે બધું સામાન હતો બધો ઠેકાણે કર્યો. એટલે આખા દિવસનો વ્લોગ નહીં લીધો. હમણાં 4-5 વાગ્યા પછી ચાલુ કર્યું છે બપોરે. જો બેવ સૂઈ ગઈ છે. જો ગાઈસ ઉઠી ગયા છે પરિપ્રેક્ષા. 1 કલાકની ઊંઘ કરી, બેવ નવડાઈને સુવાડી હતી, અત્યારે જાગી ગયા છે. એ પરી હેલો કરો. પરિપ્રેક્ષા હેલો. પરી હેલો કરો. હેલો. પરી મમ્માને હાઈફાઈ કોણ આપશે? હાઈફાઈ. પરી હાઈફાઈ આપો. પરી હાઈફાઈ આપો. હાઈફાઈ. જો ઉઠીને બેસી ગયા છે રમવા. 4-5 દિવસે આજે આવી રીતે છૂટતી રમે છે દેવ. નહીં તો ગોદીમાં હોય, ગાડીમાં હોય, એટલે કોકના ખોડામાં હોય. નહીં તો પછી એ લોકો ક્યાંક ફરવા ગયા હોય તો બી તેડીને અમને ફરવી પડે. બહુ નીચે બેસાડીને બહુ આવી રીતે રમ્યા જ નહીં. 4 દિવસે આજે ઘરે આવી રીતે છૂટા બેવ રમે છે. જો ગાઈસ ઘરે આવ્યા ને એટલે એમનો તોફાન ચાલુ થઈ ગયું. કેટલા સાંજે 5 વાગે ઊંઘાડી હતી, 6 વાગે ઉઠી હતી, અને અત્યારે જો પાછી 8 વાગે એમનો જે ટાઈમ છે ને જમીને ત્યારે ઊંઘાડતી હતી. તો પરી એના ટાઈમે સૂઈ ગઈ છે. અત્યારે જો રાતના 9:30 થયા છે, અને 8:30 ઊંઘાડું છું કે કલાક સૂઈ જાય ને તો રાત્રે જગાડે નહીં. અત્યારે સૂતી નહીં, ધમાલ કરે છે અને હેરાન કરે છે. પરી સૂઈ ગઈ છે. હવે હમણાં કેવું થશે જોજો, થોડા ટાઈમ પછી એને ઊંઘવું હશે. રાત્રે વહેલા પછી આખી રાત જગાડશે. હવે પરી અત્યારે સૂઈ ગઈ છે, ક્યારે ઉઠે ખબર નહીં, અને સૂતી નહીં. જો ક્યાંથી ક્યાં ધમાલ કરે છે. એટલી ધમાલ કરે છે ને, અડધો કલાકથી એને સુવડાવવાનું ટ્રાય કરે છે પણ સૂતી જ નહીં. અને હવે આ ઉઠશે ને એવું એને સૂવું હશે. આજુ બહાર હતા ત્યાં સુધી કશું જ નતું. ઘરે આવીને આવું જો તોફાન ચાલુ થઈ ગયા છે, હેરાન કરવાનું. એના પપ્પા જોડે કેવું બેઠી છે. રાતના 1:45 થાય ને. ઘર હોય કે બહાર હોય, ટાઈમ સિવાય ઊંઘવાનું નહીં. જો બહાર હોય તોય નહીં સૂતા, અને ઘરે હોય તોય. વહેલા તો સુવાનું જ નહીં. 1, 2, 3 એટલા વાગે જ સુવે છે બેવ. જો કેવી રમે છે. નહીં જો પ્લગ
એ મુંબઈ ગયા હતા એ પેલા પ્લગે જવાની તાકાત નથી બેની. જો અત્યારે શરદી બર્દ મટી ગયું છે એટલે જો જો બધા કપડા પાડે. રાતના 1:15 જો 1:15 જો ના ચાય છે જો 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 ઊંઘ નહીં આવતી. પ્રિસા સુઈ ગઈ છે કારણ કે આ સુઈ ગઈ હતી ને પ્રિસા મેં કીધું તું ને તમને લોકોને કે જો આ સુઈ ગઈ છે ને એટલે આ જાગશે. હવે પ્રિસા સુઈ નથી પણ સારું ને, પણ પ્રિસા સુઈ નથી તો અત્યારે સુઈ ગઈ. ના મેડમ જીદ કરીને સુઈ ગયા હતા. જો અત્યારે જાગીને જો 8 વાગે છે ને તેમાં જો ડાન્સ કરે છે. જોજો હમણાં પાછું ચાલુ કરશે. પરી જો ગાઈસ રાતના 2:31 થયા છે. પરીને માંડ 15 મિનિટ પહેલાં ઊંઘાડી છે. અને રાત્રે સૂઈ ગઈ હતી ને 9 થી 8:30 થી 9 એના લીધે થઈને રાતના 2:30 વાગે સૂતી. પ્રિસા સાંજે 6 વાગે જાગ્યા પછી સૂતી નથી તો વહેલા એના પપ્પા જોડે સૂઈ ગઈ હતી. તો તમને બધાને પણ ગુડ નાઇટ, જય માતાજી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.